આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા અને આજની આપણી જર્ની રહેવાની છે અલંકાર સ્ટારમાં, પ્રીમિયમ સ્ટારમાં. તમે જોઈ શકો છો ફૂલ એસી બસ છે અને અત્યારે વાગ્યા છે 1 આજુબાજુ થઈ ગયું છે અને આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસ કે જ્યાં અલંકાર ટ્રાવેલ્સની બુકિંગ થાય છે. તો 1 વાગી ગયા છે ને પેસેન્જર પિકઅપ થાય છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે નીકળી ગયા છીએ પાલીતાણાથી અને 1:30 જેવું થઈ ગયું છે અને આપણા ડ્રાઈવર સાહેબ છે. ડ્રાઈવર સાહેબ આપણું નામ શું છે? લાલાભાઈ. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? અલંકારમાં મારે 4 વર્ષ. ઓકે. અને આપણે પાલીતાણાથી ઉપડવાનો ટાઈમ 1:30 જેવો છે. 1 વાગ્યા. અને આપણે રસ્તામાં કેટલા વોલ્ટ રહેવાના છે? પહેલો વોલ્ટ આવશે ધારાપુર ચા પાણી. ઓકે. જમવાનો વોલ્ટ આવશે કરજણ. ઓકે. તો ફાઇનલી મિત્રો 1:30 જેવું થઈ ગયું છે ને અત્યારે આપણે નીકળી ગયા છીએ પાલીતાણાથી. ને આપણા કંડક્ટર સાહેબ છે. કંડક્ટર સાહેબ આપનું નામ શું છે? ધીરજભાઈ. આપણે કેટલા વર્ષથી અલંકાર ટ્રાવેલ્સમાં કંડક્ટર કરો છો? ચાલુ થઈ નથી. ઓકે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ પાલીતાણાથી. ફાઇનલી મિત્રો તમે ગેલેરી જોઈ શકો છો. 2x1 નું કોમ્બિનેશન છે બે બાજુ. ફૂલ સિક્યોરિટી વાળી ગાડી છે, તમે જોઈ શકો છો. આમાં કેમેરા સોનગઢ ચોકડી અને જે ડાબી બાજુ રોડ જાય છે સીધો આટકોટ થઈને રાજકોટ ને આપણે જવાનું છે જમણી બાજુ જે ભાવનગર બાજુ જાય છે. અને 1:56 જેવું થઈ ગયું છે. ફાઇનલી મિત્રો બીજા આપણા ડ્રાઈવર આવી ગયા છે. બીજા ડ્રાઈવર છે મારા જોડીના ગોગાભાઈ. તે આપણી સાથે જ રહેવાના છે. મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ભાવનગર ટોલ પ્લાઝા, જ્યાં નાનો તો 10 મિનિટનો હોલ્ડ કર્યો છે ગાડીએ. તમે જોઈ શકો છો અલંકાર ટ્રાવેલ્સની પ્રીમિયમ સ્ટાર એકદમ નીટ ગાડી છે. જોઈ શકો છો ફૂલ એસી ગાડી છે. મિત્રો અત્યારે પહોંચી ગયા છે બાવળી વાળી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ભાવનગર થી અને 4:34 જેવું થઈ ગયું છે અને આપણી સાથે લાલાભાઈ ડ્રાઈવરમાં છે અને આપણા બધા ડ્રાઈવરનો સ્ટાફ જ છે, તમે જોઈ શકો છો, જે આપણી સાથે જ રહેવાના છે મુંબઈ સુધી. ડબ દઈને ઊભું રહી જાય. નીકળી હું જઈશ બારો. ના ના ભાઈ ડ્રાઈવર આવે તો મુંબઈ મિત્રો આપણો પહેલો હોલ્ડ પૂરો થાય છે અને 6:30 જેવું થઈ ગયું છે અને ગાડી એટલે ઉપડવાની તૈયારીમાં છે. ને આપણો પહેલો હોલ્ડ છે એ તારાપુર ટોટલ ગંગોત્રીમાં રહેલો છે. તમે જોઈ શકો છો ગાડી. ફાઇનલી મિત્રો આપણી ગાડી નીકળે છે. આવો ભાઈ. હેપી જર્ની લખીને જવાનું છે.
તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે હોટલથી અને આપણા લાલાભાઈ છે એ ડ્રાઈવરમાંથી ઉતરી ગયા છે અને આપણા નવા ડ્રાઈવર આવી ગયા છે. ડ્રાઈવર સાહેબ આપણું નામ શું છે? ગોગાભાઈ. અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? 20 વર્ષ થયા. ઓકે. અને અલંકાર ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી નોકરી કરો છો? આમાં 2 મહિના થયા. ઓકે. તો ફાઇનલી મિત્રો 6:30 જેવું થઈ ગયું છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ તારાપુર હોટલ, તારાપુર ચોકડી. બોલો 200 બોલો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વડોદરા આણંદ હાઈવે અને રાતના 7:20 જેવું થઈ ગયું છે અને અહીંયાથી આપણે જમણી બાજુ જે વડોદરા સુરત હાઈવે આવેલો છે. મુંબઈ હાઈવે. આજ છે ને હા બાબા. રોડ આપણે ત્યાં જો ને મેદાનમાં. હા, બોલો, બોલો, બોલો. તો ફાઇનલી મિત્રો આજ આપણો હોલ્ડ જે રહેવાનો છે હોટલ જેએસટીમાં રહેવાનો છે, જે ગાડી 15 થી 20 મિનિટ ઊભી રહેવાની છે અહીંયા. નો અવાય. હા તો પછી તો ફાઇનલી મિત્રો આપણો હોલ્ડ અહીંયા પૂરો થવા આવ્યો છે અને આપણો જે હોલ્ડ રહ્યો છે એ હોટલ જેએસટીમાં રહ્યો છે અને રાતના 8:43 જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ગાડી એકદમ નવી જ છે, અલંકાર ટ્રાવેલ્સની પ્રીમિયમ સ્ટાર ફૂલ એસી ગાડી છે. મિત્રો 9:30 જેવું થઈ ગયું છે ને આપણી ગાડી અહીંયા હોલ્ડ કરીને નીકળે છે. તમે જોઈ શકો છો અલંકાર ટ્રાવેલ્સની. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોલ્ડન બ્રિજ ભરૂચ, જ્યાં નર્મદા નદી આવેલી છે અને તમે જોઈ શકો છો હાલ તો લાઇટિંગ બંધ છે બ્રિજની.
સવારમાં ગેલેરીની ટ્રે જોઈ શકો છો, એક નંબર ગાડી છે અને બધા પોતપોતાની સીટ પર સુઈ ગયા છે. ગાડી ફૂલ સેફટી વાળી છે. તમે આગળ કેમેરા જોઈ શકો છો, કેમેરો આપેલું છે, જોઈ શકો છો ગાડીમાં. ફૂલ ડિજિટલ લાઇટ છે. અહીંયા એસી આપેલી છે, જે કુલર ફૂલ કુલિંગ વાળી ગાડી છે. તો ફાઇનલી મિત્રો મહારાજ બોર્ડર આપણે ક્રોસ થઈ ગઈ છે. ડ્રાઈવરમાં ફરી વખત આપણા લાલાભાઈ આવી ગયા છે. ફાઇનલી મિત્રો રસ્તામાં થોડુંક ટ્રાફિક હોવાથી આપણો ગાડી થોડીક બીજી જગ્યા ઉપરથી આખી છે. તમે જોઈ શકો છો રાતના 3 જેવું થઈ ગયું છે. હવે ડ્રાઇવિંગ છે એનું ધ્યાન લાલાભાઈ જ કરવાના છે. આપણા કંડક્ટર સાહેબ છે. કંડક્ટર સાહેબ આપણે રોજનો ગાડીનો ટાઈમ આજ છે કે થોડીક ગાડી લેટ છે? આજે ગાડી થોડીક લેટ છે. લેટ થવાનું મોટું કારણ છે રસ્તામાં થોડુંક ટ્રાફિક, અને આપણે જે રસ્તો છે બીજા રસ્તેથી હાલેલા છે, તમે જોઈ શકો છો, કારણ કે રસ્તામાં ફૂલ ટ્રાફિક હતું. લાલાભાઈ શું કહેવાનું છે આપણું? ટ્રાફિક ફૂલ હતું, 60 કિલોમીટર જામ હતું બે સાઈડ, એટલે આપણે અંદરના રસ્તેથી આવ્યા. ઓકે. 60 કિલોમીટર સરખું થશે કે થોડુંક આગું પાછું ફેર પડશે? 60 કિલોમીટર બે સાઈડ જામ હતું, હા. એટલે આપણે છે ને વિરાટથી ગાડી અંદર રાખી દીધી. ઓકે. સરાસરીથી. ઓકે. હવે સીધું આપણે નકર ગાડી અત્યારે અમારી મનોર પાસ થઈ ગઈ હોય, મનોર ક્રોસ કરી નાખ્યું હોય. ઓકે. ઓકે. આ થોડી લેટ છે ગાડી, ટ્રાફિકના હિસાબે અંદરના રસ્તેથી આવ્યા ને. ઓકે. લાલભાઈ કયો વિસ્તાર કહેવામાં આવે છે? આપણે ખાંડવડા ભોગવા આવ્યા. ઓકે. અને અહીંયા રોડનું કામ શરૂ છે, તમે જોઈ શકો છો, એટલા માટે ગાડી આપણે રોંગ મારવી પડે એમ છે, તમે જોઈ શકો છો. નવો રોડ બને છે. ઓકે. આગળ ટ્રાફિક છે એના
છે કે રોડ ખુલ્લો છે અહીંયા હા બીજા ટ્રાફિકમાં હલવાઈ ગયેલા છે આપણે અંદરથી બી ઓકે ઓકે મતલબમાં આપણે ટ્રાફિકમાં ગાડી નથી આવી જે પાછળ રહી ગઈ છે ઘણી બધી ગાડીઓ ટ્રાફિકમાં જ છે હજી. કાલની બપોરની ગાડી ઉપડેલી હતી બધી ટ્રાફિકમાં પડી ઓકે ઓકે એ અંદાજે લાલભાઈ કેટલા કિલોમીટરનું ટ્રાફિક હશે એ 60 કિલોમીટરનું પાકું 55-60 કિલોમીટર ઓકે 55 થી 60 કિલોમીટર ટ્રાફિક છે રસ્તામાં પણ આપણે તો લાલભાઈની શોર્ટકટ તેમજ નવો રસ્તો કાઢીને આપણે આગળ નીકળી ગયા છીએ આપણે અંદરના રસ્તેથી આવ્યા ઓકે આપણે અંદરના રસ્તે બોર્ડર નો આવે બોર્ડરના પાછળના રસ્તે ઓકે ઓકે કલાસરી ગામ આવે ત્યાંથી આપણે અંદર જઈએ ઓકે સીધા ઝારોથી નીકળી ગયા ઝારોથી ટોલ નાકા પહેલા નકર આપણા ઈ જ સીન હતા બે આપણે બપોર પડે જ મુંબઈ પહોંચવા તો આપણે જાણ ન થઈ હોત ને કે ટ્રાફિક નથી એમ ત્યાં અત્યારે વન સાઈડ જ રોડ શરૂ છે પહોંચી ગયા છે ખાંડોળા ટોલ નાકા અને રાતના 3:57 જેવું થઈ ગયું એટલે ઓલમોસ્ટ 4 વાગી ગયા છે અને લાલભાઈ અહીંયાથી અંદાજે કેટલા કિલોમીટર થશે મુંબઈ મુંબઈ 80 કિલોમીટર ઓકે તો ફાઇનલી મિત્રો અહીંયા પણ ટ્રાફિક જ છે તમે જોઈ શકો છો થોડુંક આજે આપણા કિસ્મત છે થોડાક આગળ ટ્રાફિક છે એટલે અહીંયા નથી ટ્રાફિક રસ્તો તેમ તો થોડો ખુલ્લો જ છે કારણ કે રસ્તા ટ્રાફિકમાં ઘણી બધી ગાડીઓ ફસાયેલી છે એટલા માટે ફાઇનલી મિત્રો આપણા કંડક્ટર સાહેબને ઝઘડવાનો ટાઈમ થઈ ગયો છે કે કારણ કે પેસેન્જરને ડ્રોપ કરવાના છે એટલા માટે હવે ડંકી મામા એ મામા ડંકી મામા હાલો હાલો ઊભા થાવ વિરાર ફાટાણાની કોણ છે બેસી છે તેના વિરાર વસે ઝઘડો હવે અમારે ડંકી મામા જાગી ગયા તો હજી ખાંડવડા બાઈસ થી કરી બેવા થોડાક ડંકી મામા ઉર્ફે ધીરજભાઈ હા હે હવે દે પછી ગઈ મામા વિરાર ફાટાણા છે ને ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બે સાઈડ ટ્રાફિક ફૂલ જામ છે તમે જોઈ શકો છો
ટ્રાફિક જામ. ફાઇનલી મિત્રો લાલભાઈ અત્યારે આપણે કઈ જગ્યાએ પહોંચ્યા છે? પોરબંદર. ઓકે, અને અહીંયા આગળથી તમે જોઈ શકો છો બે રસ્તાઓ ફાટે છે. લાલભાઈ કઈ કઈ સાઈડ જાય છે? આ સીધો જઈશે એટલે થાણા કલ્યાણ ભિવંડી. ઓકે, અને આપણે સીધું જ જવાનું છે ને? હા, આપણે સીધું જવું. ઓકે, તમે જોઈ શકો છો અહીંયાથી બે રસ્તા ફાટે છે. પૂના બધું અહીંથી જવાય. ઓકે, પૂના, થાણે અને ઉપર બ્રિજ પણ આવેલો છે, તમે જોઈ શકો છો. આ નવો બ્રિજ બન્યો પોરબંદર. ઓકે, આ પુલ છે પાણી. ઓકે, જોનો પાણી તો ફૂલ જરૂર છે. આપણે પહોંચી ગયા છીએ દહીસર મુંબઈ, અને હવે અહીંયાથી આગળ અલંકાર ટ્રાવેલ્સની ડ્રોપ કરવા જશે આગળ ગાડી. જોઈ શકો છો આગળ જ ગાડી જાય.